તો જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે નદી પરનો પુલ તૂટ્યો. આ સાથે માંગરોળના શીલ ગામે નેત્રાવતી નદીનો પુલ તૂટ્યો છે. ગયા વર્ષે 7 લાખ રૂપિયામાં રિપેરિંગ કરવામાં આવ્યો હતો. આ પુલ એક જ વર્ષમાં પુલનું ધોવાણ થયું છે, જેમાં ચેકડેમ ટાઈપ આ પુલ ગયા ચોમાસામાં જ ધોવાયો. 7 લાખ પાણીમાં ગયા હોવાથી લોકોમાં ભારે ચર્ચા, લોકોના મુખે ચર્ચા જોવા મળી છે. તો આ ડેમમાં ગયા વર્ષે હજી તો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ વર્ષે પુલનું ધોવાણ થયું છે. ગયા વર્ષે 7 લાખ રૂપિયામાં રિપેરિંગ કરવામાં આવ્યો પુલ. જૂનાગઢ માંગરોળના શીલ ગામે નેત્રાવતી નદીનો પુલ તૂટ્યો. તો ગયા વર્ષે 7 લાખ રૂપિયામાં રિપેરિંગ કરવામાં આવ્યો હતો. એક જ વર્ષમાં પુલનું ધોવાણ થયું છે. આ સાથે ચેકડેમ ટાઈપ આ પુલ ગયા વર્ષે ચોમાસામાં ધોવાયો છે. તો બીજી તરફ તેને રિપેરિંગ કરવામાં આવ્યો હતો. ફરીથી તે ઘટના બની 7 લાખ પાણીમાં ગયા હોવાની લોકોમાં ભારે ચર્ચા. તો આ સાથે ગયા વર્ષે હજી આ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. જૂનાગઢના માંગરોળમાં શીલ ગામે નેત્રાવતી નદીનો પુલ તૂટ્યો છે. તો ગયા વર્ષે 7 લાખ રૂપિયામાં રિપેરિંગ કરવામાં આવ્યો હતો. એક જ વર્ષમાં પુલનું ધોવાણ થયું છે. તો ચેકડેમ ટાઈપ આ પુલ ગયા વર્ષે ચોમાસામાં ધોવાયો. 7 લાખ રૂપિયાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું. 7 લાખ પાણીમાં ગયા હોવાની લોકમુખમાં ચર્ચા. કુમાર બાબુભાઈ કામરિયા, મારું વતન સીલ છે. ગત ચોમાસા દરમિયાન આ ચેકડેમ તૂટી ગયેલ સીલ ગામમાં. ત્યારબાદ ભેડ ઇરિગેશનની કચેરી દ્વારા 7 લાખ રૂપિયાના ખર્ચે આમાં માટી અને પાણા નાખી અને આ પાળો બાંધી આપેલ. એક જ વર્ષમાં એ પાળો પાણીમાં ગરક થઈ ગયેલ. લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એટલે મારી ઉચ્ચ કક્ષાએ અને અધિકારીઓને એવી મારી રજૂઆત છે કે આની યોગ્ય તપાસ થાય અને આવનાર દિવસોમાં આ ચેકડેમનું નવીનીકરણ થાય અને ખેડૂતોના હિતમાં જે ડૂબાણવાળા જે ખેતરો છે એમનું પણ હિત ધ્યાનમાં રાખવામાં આવે. એનું બધાયનું હિત રાખી અને આનું યોગ્ય નિરાકરણ આવે એવી હું સરકારશ્રીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માંગુ છું. અમે આવી પહોંચ્યા છે સીલ ગામે, જ્યાં નેત્રાવતી નદીનો પુલ છે તે ભારે વરસાદના કારણે જે પુલ છે તે ધરાશય થયો છે, જ્યાંથી અનેક અહીંથી લોકો પસાર થતા હોય છે. પરંતુ આ ક્યાંક ને ક્યાંક સરકારની ઢીલી નીતિના કારણે જે પુલ છે તે ધોવાઈ ચૂક્યો છે. ત્યારે ગામના દ્વારા આક્ષેપો કરવામાં આવે છે આ પુલની અંદર ભ્રષ્ટાચાર હોવાનો આશંકાઓ સેવાઈ રહી છે. ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે રિપેર કરવાની પણ માંગ કરી રહ્યા છે અને તટસ્થ રીતે તપાસ કરી અને કાયદેસરના પગલાં લેવા માટે ગ્રામજનો એક માંગ કરી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સાથે વાઢિયા મિત્તલ, માંગરોળ.